નમસ્કાર ગુજરાત, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 6 જૂન અને વાર થયો છે શનિવાર। ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી, તુફાન, વંટોળ, ભયંકર વીજળીના ચમકારા, તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રીતસરનું આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। તમે મિત્રો જોઈ શકો છો, બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલા મિની વાવાઝોડાનું જોર હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારમાંથી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવા ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર જોર દર્શાવ્યા બાદ ભારે વરસાદ વરસાવ્યા બાદ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર, મધ્ય ગુજરાતના અમદાવાદના વિસ્તારની અંદર સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનો અને હવે પછી આંધી, તુફાન, વંટોળ, કાળા ડિબાંગ વાદળોની સાથે રીતસરનું વાદળોનું ઝુંડ તૂટી પડતું હોય તેમ ઓચિંતાનું ગુજરાતમાં અતિ ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી ત્રણ વરસાદી સિસ્ટમના સ્ટફ લાઇનના ઘેરાવા, સાયક્લોનિક સિસ્ટમના મજબૂત પટ્ટાઓ પસાર થઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં ઓચિંતાના મોટા ફેરફારો આવી રહ્યા છે અને વધી રહેલી સિસ્ટમની તોફાની અસર અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં લેતા ગુજરાતના તમામ વિસ્તારની અંદર સિસ્ટમની રીતસરની તોફાની બેટિંગ આગામી 3 કલાકમાં ગુજરાત ઉપર જોવા મળવાની છે। કયા વિસ્તારમાં નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેની તરફ માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર, ડીપ ડિપ્રેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાઈ રહ્યા છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર, લો પ્રેશરનું દબાણ વધી રહ્યું છે। દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને અત્યારથી જ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે। જ્યાં દર્શક મિત્રો, કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું અત્યારે ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ તમામ વિસ્તારની અંદર આંધી, વંટોળ સાથે અત્યારે તિરુપતિના વિસ્તાર છે, ચેન્નઈના વિસ્તાર છે, પુડુચેરીના વિસ્તાર છે, સાથે દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકેલ હોય તેમ તોફાની પવનો અને અત્યારે ભયંકર સંકટ ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે। નવી અનેક પ્રકારની સિસ્ટમ હરિયાણાના વિસ્તારમાં સક્રિય બનતા હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી પશ્ચિમી વિક્ષેપની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજુ પણ મિત્રો તારીખ 7, 8, 9 અને 10 તારીખના રોજ આગામી દિવસોની અંદર ગુજરાતમાં ભારેથી ભારે પવન અને હવે પછી મેઘરાજા તૂટી પડવાની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે, જેમાં આવનારી 3 કલાકની અંદર તો અરબી સમુદ્રના તોફાની પવનો દરિયામાંથી મોટો વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ખેદાન મેદાન મચાવતા હોય તેમ અનેક વિસ્તારની અંદર સાફ કરતા હોય તેમ ભયંકર પવનો ગુજરાત પર ફૂંકાતા જોવા મળવાના છે। અને પવનની તીવ્રતાની માહિતી તરફ નજર કરીએ તો મિત્રો 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। તોફાની વરસાદી સિસ્ટમ અત્યારે અસરો દર્શાવતી હોય તેમ નવી સિસ્ટમને લઈને ઉત્તર સૌરાષ્ટ્રના હવામાનની અંદર આગામી 3 કલાકમાં મોટા ફેરફારો જોવા મળવાના છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છના ક્ષેત્રની અંદર સતત દબાણ વધવાને લઈને રીતસરની આગાહી દર્શાવવામાં આવી છે। આમ આવનારા 3 કલાકની અંદર કયા વિસ્તારની અંદર જોર દર્શાવવામાં આવી રહ્યું છે? ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। સાથે સૌરાષ્ટ્રના સોનગઢના ક્ષેત્ર, પાલીતાણાના વિસ્તાર, તળાજના વિસ્તારમાં, અમરેલીના તમામ વિસ્તારથી લઈને મહુવા, રાજુલા, તુલસીશ્યામ, બગસરા, કુંડલા, વિસાવદરના વિસ્તારની અંદર ગ્રામીણ પંથકોમાં તમે જોઈ શકો છો, ઉનાના વિસ્તારથી લઈને કોડીનારના પંથકોની અંદર
ગાજવીજ સાથે તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે. તમામ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર સિસ્ટમનું તોફાની જોર, તોફાની દબાણ વધવાને લઈને અત્યારે એલર્ટ છે મિત્રો જાહેર કરવામાં આવી ગયું છે. અને મિત્રો ગુજરાતના વિસ્તારો ઉપર નવી સિસ્ટમની ગતિવિધિને લઈને ભારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં દર્શક મિત્રો આગામી 3 કલાકની અંદર દહેજના સંપૂર્ણ વિસ્તારમાં, ભરૂચના વિસ્તારથી લઈને સિનોર, ડભોઈના વિસ્તારની સાથે કરજણ, જાંબુસરના વિસ્તારની અંદર તોફાની પવનોની સાથે આબ ફાટતું હોય તેમ ભયંકર દ્રશ્યો દર્શાવવામાં આવી રહ્યા છે. ડેડીપાડાના વિસ્તાર, ઉમરપાડાના વિસ્તાર, કોસંબાના વિસ્તારથી લઈને તમે જોઈ શકો છો અત્યારે દરિયો પણ બેકાબૂ બન્યો છે. અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે અત્યારે સુરત, નવસારી, આ સાથે બારડોલીના વિસ્તાર છે, વ્યારાના તમામ ક્ષેત્ર છે, બેલીમોરાના ક્ષેત્ર છે, હવે પછી સાપુતારાના વિસ્તાર, વલસાડના ક્ષેત્રની અંદર, વાપીના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ પંથકની અંદર આગામી 3 કલાક માટે આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનની તીવ્રતા અને બદલાઈ રહેલી અનેક વરસાદી સિસ્ટમની અસર, દક્ષિણ ગુજરાતના સિસ્ટમની અસરને લઈને તમે જોઈ શકો છો મેઘરાજાનું મેઘતાંડવ શરૂ થતું જોવા મળી રહ્યું છે. અને મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર નજર કરીએ તો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારથી લઈને ગુજરાતના, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોમાં, સૌરાષ્ટ્રના તમામ પંથકની અંદર, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે ભારે તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. અમદાવાદના જિલ્લાની અંદર આજે રાત્રિથી જ આવતીકાલ દરમિયાન તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘતાંડવ વધતું જોવા મળી રહ્યું છે. હવે પછી અમદાવાદના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાતું હોય, વરસાદનું દબાણ વધતું હોય તેવી આગાહી અને એમની આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર જો માહિતી મેળવીએ તો કપડવંજના ક્ષેત્ર છે, ધોળકાના વિસ્તાર છે, આ સાથે બાલાસિનોરના વિસ્તાર છે, ગોધરા છે, લુણાવાડાના તમામ ક્ષેત્રથી લઈને હવે પછી ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વડોદરા છે, આ સાથે આણંદ છે, તારાપુરના ક્ષેત્ર છે, ખંભાતના વિસ્તારની સાથે મેઘરાજાની મેઘ તબાહીની બેટિંગ જોવા મળી રહી છે. સાથે દાહોદના સંપૂર્ણ ક્ષેત્રમાં, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળી છે. સિસ્ટમનું દબાણ વધવાને લઈને તમામ પંથકની અંદર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે. મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની અંદર માવઠાના રાઉન્ડને લઈને નવી શરૂઆત થતી જોવા મળી છે. તમામ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. પાકિસ્તાનના વિસ્તારમાંથી આવતી નવી હાઈ પ્રેશર સિસ્ટમ ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તાર, હરિયાણાના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પોતાની તીવ્ર અસરો વધતી જોવા મળી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે ભયંકર વરસાદી સિસ્ટમનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે. વ્યારાના વિસ્તાર છે, આ સાથે સંપૂર્ણ વિસ્તારની અંદર રાંધનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગર છે, મહેસાણાના વિસ્તાર છે, પાલનપુરના વિસ્તારથી લઈને વરસાદી સિસ્ટમનો ઘેરાવો વધતો જોવા મળ્યો છે. સિસ્ટમનું જોર હવે પછી વધી રહેલું જોવા મળ્યું છે. તમામ ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર. આગામી 3 કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં આંધી, તુફાન, વંટોળની જેમ આગામી 3 કલાકની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. અને સૌરાષ્ટ્રના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં કમોસમી વરસાદનું જોર વધતું જોવા મળ્યું છે. નવી થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરો વધતી જોવા મળી છે. નડિયાદ, લખપત, આ સાથે મિત્રો બારડોલીના વિસ્તાર છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારેથી ભયંકર વરસાદ, તોફાની પવનોની લહેરો ઉડતી જોવા મળશે. તમામ ગોધરાના વિસ્તારો છે, આ ગાંધીધામના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો રાપરના વિસ્તારની અંદર પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આમ ખાસ કરી મિત્રો બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં દરિયો બેકાબૂ થતો જોવા મળી રહ્યો છે. નવી વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળી છે. ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા અને હવે પછી આગળ વધતી વરસાદી સિસ્ટમને લઈને બીજા નંબર ઉપર નજર કરીએ તો મિત્રો ચોમાસાના આગમનને લઈને ભયંકર અસરો વધતી જોવા મળશે. ગુજરાતમાં સક્રિય બનતી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હાલ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં, કચ્છના વિસ્તારની અંદર મિત્રો નવી સિસ્ટમો ઓચિંતાના મોટો વળાંક લઈને પોતાની દિશાઓ ફંટાવતી હોય તેમ માહિતી મેળવી તો ગુજરાતની અંદર હવે પછી ચોમાસાનું આગમન ક્યારે થશે તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 2-3 દિવસ મોડું ચોમાસું શરૂ થયું છે અને ચોમાસાની અંદર થોડીક હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો આવનારી 18 તારીખથી આગામી
23 જૂનનો સમયગાળો છે એ મિત્રો આવનારા 23 તારીખના રોજ ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતી જોવા મળવાની છે। ચોમાસા પહેલાં ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તીવ્રતાની સાથે જોર વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમી બફારાની વચ્ચે માવઠાનું દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। આજથી લઈને મિત્રો આવનારા 10 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠાનું અને ગાજવીજ સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 24 કલાક સુધી ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી કડાકા ભડાકાની સાથે ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે। હાલ મિત્રો છૂટા છવાયેલા ક્ષેત્રની અંદર આંધી તૂફાન વંટોળની જેમ 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાને લઈને ગુજરાતમાં હવે પછી આબ ફાટવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા, અતિ ભારે વરસાદનું સંકટ અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે। સાથે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આવનારી 10 તારીખના રોજ 11 તારીખના રોજ તોફાન સાથે વરસાદ વરસવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો આજની રાત્રિથી જ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી સામે આવી છે। કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તેમની જિલ્લાઓ પ્રમાણે મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે હવે પછીની કલાકોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જે ગઈકાલે વરસાદી સિસ્ટમની અસર હતી એ આજે ઓછી થતી જોવા મળી છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કોઈ મહીસાગર, ગાંધીનગર, આમ તો મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના ઓછી છે, પરંતુ હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાથે 7 જિલ્લાની અંદર છોટાઉદેપુરનો વિસ્તાર છે, સાથે તમે જોઈ શકો છો વડોદરા છે, આણંદના વિસ્તારની સાથે અત્યારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળી નથી, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં વરસાદ જોવા મળશે। સાથે મિત્રો આવતીકાલે 7 જૂનના રોજ રવિવારના રોજ પણ વરસાદની શક્યતા માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે। આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના નર્મદા છે, ભરૂચના વિસ્તાર છે, સુરતના વિસ્તાર છે, વાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ, દીવ દમણ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભયંકર વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક માટે વરસાદ જોવા મળશે। તમે લાઈવ જોઈ શકો છો અનેક ક્ષેત્રની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગાજવીજ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે અને છોટા ઉદેપુરના વિસ્તારો છે ત્યાં ઘણા બધા ભાગોમાં વાતાવરણ ચોખ્ખું જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ગાજવીજ વધવાને લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને ચેતવણી દર્શાવવામાં આવી છે। આ સાથે ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથના વિસ્તારો છે તમે નકશાઓ પ્રમાણે જોઈ શકો છો આગામી કલાકોમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે। તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા, વીજળીના ચમકારાની અંદર વધારો થતો જોવા મળવાનો છે। આણંદ છે, છોટાઉદેપુર છે, દાહોદના ક્ષેત્રની અંદર, પંચમહાલના વિસ્તારની અંદર, ગાંધીનગરના વિસ્તારની અંદર, અમદાવાદના ક્ષેત્રમાં, મહેસાણાના વિસ્તારની સાથે બનાસકાંઠા, અરવલ્લી, પાટણના વિસ્તારમાં, સાબરકાંઠા છે ત્યાં મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આંધી તૂફાન વંટોળ સાથે તોફાની પવનોની શક્યતા દર્શાવવામાં આવી છે। આવતીકાલથી ગુજરાતની અંદર મિત્રો અનેક વિસ્તારમાં તમે જોઈ શકો છો જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની અંદર વરસાદની માત્રા ઘટતી જોવા મળશે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાના વાતાવરણમાં હવે પછી વરસાદની આગાહી છે એ ઓછી જોવા મળશે। સાથે મિત્રો આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, ભાવનગર, અમરેલીના દરિયાકાંઠે, સોમનાથના વિસ્તારોમાં તમે જોઈ શકો છો। દક્ષિણ ગુજરાતની અંદર સુરતના તમામ ક્ષેત્ર, નવસારીના વિસ્તાર, વાપીના વિસ્તાર, આ સાથે તમે જોઈ શકો છો વલસાડ, દીવ દમણના વિસ્તારની અંદર ભયંકર તોફાન વધતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતની અંદર વડોદરા, પંચમહાલ, દાહોદ છે, છોટાઉદેપુરના ક્ષેત્રની અંદર આંધી વંટોળ સાથે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો જુદા જુદા ક્ષેત્રમાં નવી વરસાદી સિસ્ટમની અસર, તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે। દક્ષિણ ભારતના કેરળના દરિયાકાંઠે જો વાત કરીએ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે મિત્રો લાઈવ જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જેમાં પાકિસ્તાનના વિસ્તાર, રાજસ્થાનના વિસ્તાર તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે। 3.1 કિલોમીટરના ક્ષેત્રથી લઈને
5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારની અંદર એ ઉપરાંત ભરૂચ, આ સાથે રાજસ્થાનના અનેક વિસ્તારની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ અસર દર્શાવતી જોવા મળવાની છે. અને હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. અને આગામી 24 કલાકની અંદર વાતાવરણની અંદર મોટા ભાગે ફેરફારવાળું વાતાવરણ, વરસાદનું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટો આવશે અને લેટેસ્ટ આગાહી ઉપર નજર કરીએ તો આગામી 5 દિવસ માટે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનતી એકસાથે 2 વરસાદી સિસ્ટમ, એક અરબ સાગરના દરિયાની અંદર અને એક બંગાળની ખાડીમાં. જ્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદના વાતાવરણને લઈને આવનારા દિવસોમાં ચેતવણી દર્શાવવામાં આવી છે. એમના ઉપર નજર કરીએ તો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. ગુજરાતના કોઈ ભાગોમાં વરસાદની એક્ટિવિટી નથી, પરંતુ હવે પછી જોઈ શકો છો મુંબઈ છે, નાસિક છે અને ખાસ મધ્ય પૂર્વ ભારતના ભાગો તરફથી આ વરસાદી સિસ્ટમનું માળખું સતત ગુજરાત નજીક ગતિ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. આગામી 5 દિવસ સુધી વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાઓ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદના ક્ષેત્રો છે એ આસપાસના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ, તોફાની પવનો, વરસાદી માહોલ સક્રિય બનતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. 14 તારીખ સુધીનું અનુમાન તમે જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, પરંતુ અત્યારે મહત્વના સમાચાર કે સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ પણ ભાગોમાં વરસાદની અત્યારે શક્યતા છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી, કારણ કે બદલાતા વાતાવરણને લઈને તોફાન વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એક મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન બનતી જોવા મળવાની છે. ઉત્તર પાકિસ્તાનના તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી અને હવે પછી દિશાઓ બદલીને વરસાદી સિસ્ટમ જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારો છે અને ત્યાર પછી મિત્રો તોફાની અસરો વધતી જોવા મળવાની છે. આ સિવાય ગુજરાતની અંદર બિલકુલ નજીકના જે ભાગો છે 2 મોટા વરસાદી સ્ટફ લાઇનનો ઘેરાવ વધતો જોવા મળી રહ્યો છે. ઓછા વરસાદી દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. વરસાદી સિસ્ટમની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર જેમાં ભેજનું પ્રમાણ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે. ચોમાસાના આગમનને લઈને મિત્રો નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો. આમ ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી કેવું હવામાન જોવા મળશે એમની વિગતવાર માહિતી મેળવીએ તો સક્રિય બનતી સિસ્ટમની અસર, વરસાદી સિસ્ટમની અસર આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતના હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઉત્તરથી લઈને મધ્ય અને ત્યાર પછી મધ્યથી લઈને પશ્ચિમ દિશા તરફ વરસાદી સિસ્ટમ આગળ વધશે, અથવા તો આ દિશા તરફ બંગાળની ખાડીથી લઈને અરબ સાગર અને અરબ સાગરથી લઈને ગુજરાતના વાતાવરણમાં અસર છે એ વરસાદી સિસ્ટમ પહોંચાડતી જોવા મળવાની છે. કારણ કે બદલાતા વાતાવરણને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારમાં વાતાવરણની મોટાભાગે ફેરફાર જોવા મળશે. વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય થતું હોય અને તે કદાચ પશ્ચિમ દિશા તરફ અથવા તો દક્ષિણ તરફ હજુ પણ આગળ વધીને ત્યાં